જય જિનેન્દ્ર, પંચપરમેશજીને નમન. આપણો 9 દિવસીય પવિત્ર પર્વ ચૈત્ર નવપદ ઓળી શરૂ થઈ ગઈ છે, જેને આયંબેલ ઓળી પણ કહેવાય. આ દિવસો છે આત્મશુદ્ધિના. પહેલો દિવસ અરિહંત પદને સમર્પિત છે. આપણા તીર્થંકર ભગવાન, જેમણે ક્રોધ, માન, માયા અને લોભ આ ચારેય આંતરિક શત્રુઓને જીતી લીધા છે. કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી સવી જીવ કરું શાસન રસી ના ભાવથી નિસ્વાર્થપણે આપણને ધર્મ અને મોક્ષનો માર્ગ દેખાડ્યો. આ માટે આપણે સદા તેમના ઋણી છીએ. અરિહંત પદથી આપણે શ્રાવક શ્રાવિકાઓ શીખીએ છીએ કે કઈ રીતે પોતાના અંદર સમતા લાવવી, પોતાના કશાયોને ઘટાડવા અને દરેક પરિસ્થિતિનો શાંતિ અને સંતુલનથી સામનો કરવો. આજનો મંત્ર છે ઓમ રીમ નમો અરિહંતાણમ. આ રીમ એક બીજ મંત્ર છે, જેમાં આપણા અરિહંતોની દિવ્ય ઉર્જા સમાયેલી છે. આપણે 20 માલા કરવાનો પ્રયાસ કરશું. નિરંતર જાપ કરવાથી આપણે મંત્રની દિવ્ય ઉર્જા સાથે ઊંડો જોડાણ અનુભવીએ છીએ. અરિહંત ભગવાન 12 દિવ્ય ગુણોથી સુશોભિત છે, એટલે નવપદ ઓળીની દૈનિક વિધિઓ લોગસના કૌશક, સ્વાસ્થ્ય, ખમાસમના અને પ્રદક્ષિણા આજે 12 વાર કરવામાં આવે છે. આ આપણને યાદ અપાવે છે કે આપણા તીર્થંકર ભગવાન સર્વોપરી આધ્યાત્મિક તેજ છે. આ ભાવથી હૃદયમાં શ્રદ્ધા અને નમન ઉમટે છે. અરિહંત ભગવાનનો રંગ શ્વેત છે, જે પવિત્રતા, વાત્સલ્ય અને શાંતિનું પ્રતીક છે. એટલે આજનું આયંબેલ ઉકાળેલા ચોખા છે. આવો અરિહંતોના માર્ગે ચાલીએ, પોતાના આંતરિક શત્રુઓને વશમાં કરવાનો પ્રયત્ન કરીએ. બીજા દિવસ માટે મારા ચેનલથી જોડાઓ. પ્રણામ.